ભાવનગરમાં જીતુ વાઘાણીના મત વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ સહિતની માદક પદાર્થો વેચાઈ રહ્યા છે તેવા આમ આદમી પાર્ટીના નેતા છે બ્રિજરાજ સોલંકી, તેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને સાથે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર શહેરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને 9 લોકોના મૃત્યુ છે તે થઈ ચૂક્યા છે, 60થી વધુ લોકો છે તે અસરગ્રસ્ત થયા છે, જેને લઈને ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી હાહાકાર મચેલો છે। ભાવનગરમાં લઠ્ઠાકાંડની જે ઘટના ઘટી છે તેને લઈને અનેક લોકોના પગ નીચે હવે રેલો આવવા જઈ રહ્યો છે, ત્યારે ભાવનગરમાં આમ આદમી પાર્ટીના નેતા છે બ્રિજરાજ સોલંકી, તેમના દ્વારા છે તે આજે દેખાવ પ્રદર્શન છે તે યોજવામાં આવ્યો હતો ભાવનગરની કલેક્ટર ઓફિસ ખાતે। હાલમાં તમે જે અત્યારે દ્રશ્ય સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા અને કલેક્ટર ઓફિસ ખાતે રાજ્યના જે ગૃહમંત્રી છે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી, તેમના ફોટાનું છે તે પુતળા દહન છે તે કરવામાં આવ્યું હતું। સાથે જ એક હાથમાં જે રોયલ સ્ટેગનો જે કાંડ થયો છે તે રોયલ સ્ટેગની દારૂની બોટલ પ્રતિકાત્મક રૂપે તેમના દ્વારા છે તે લઈને આવ્યા હતા અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું છે તે પુતળા દહન છે તે યોજાયું હતું। આ મામલે જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં લઠ્ઠાકાંડને લઈને 2 પીઆઈ છે તે અત્યાર સુધીમાં સસ્પેન્ડ થઈ ચૂક્યા છે, 5 પોલીસ કોન્સ્ટેબલો છે તે અત્યાર સુધીમાં સસ્પેન્ડ છે તે થઈ ચૂક્યા છે। મારી પાછળ હાલમાં છે તમે સીધા દ્રશ્યો આ જોઈ રહ્યા છો, ભાવનગર સરટી હોસ્પિટલ ખાતેના દ્રશ્યો છે। અનેક લોકો અત્યારે અહીંયા સારવાર છે તે હોસ્પિટલમાં લઈ રહ્યા છે, 10થી વધુ લોકો છે તે અહીંયા દાખલ હતા, જેમાંના એક વ્યક્તિનું આજે વહેલી સવારે છે તે મૃત્યુ નીપજ્યું છે અને સાથે જ હજી 9થી વધુ લોકો સારવાર હેઠળ છે, 4 લોકો છે તે ગંભીર હાલતમાં હોવાનું છે તે અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો આ લઠ્ઠાકાંડે ભાવનગરની આબરૂનું ધૂળ ધોવાણ કર્યું છે। ભાવનગર પોલીસ ઊંઘતી રહી, જેને લઈને ભાવનગર શહેરમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો, જેને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય, તેઓ મેદાને આવ્યા છે અને સરટી હોસ્પિટલ ખાતે જે દાખલ દર્દીઓ છે તેમની મુલાકાત છે તે કરી રહ્યા છે અને આ જે ઘટના ઘટી છે તેને સખત શબ્દોમાં વખોડી રહ્યા છે। આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી, તેમને સાંભળો। પોલીસ અધિકારીઓ હોય, એમની ચાપલુસીના કારણે, એમના ભ્રષ્ટાચારના કારણે, પૈસા કમાવાના કારણે ભાવનગર નહીં સમગ્ર ગુજરાતની અંદર દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે। દેશી દારૂઓ તો ઠીક, ડ્રગ્સના અડ્ડાઓ ચાલે છે અને ગુજરાતના નિર્દોષ હિન્દુ યુવાનોને બરબાદ કરવાનું કામ આ હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીની કરી રહ્યા છે। ત્યારે આખા ગુજરાતની અંદર અમે આંદોલન કરશું, બોલો હર્ષ સંઘવી મુર્દાબાદ, મુર્દાબાદ। તો આપે સાંભળ્યા હતા બ્રિજરાજ સોલંકી, જેમણે રાજ્યના ગૃહમંત્રી ઉપર આકરા પ્રહાર કર્યા હતા। સાથે જ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હર્ષ સંઘવીના રાજીનામું છે તે માંગવામાં આવશે અને તે રાજીનામું નહીં આપે તો આવનારા સમયમાં અનેક જલદ કાર્યક્રમો છે તે તેમના દ્વારા કરવામાં આવશે। ગઈકાલે પણ કોંગ્રેસના ફાયર નેતા છે જિગ્નેશ મેવાણી ધારાસભ્ય, તેઓ પણ આવ્યા હતા અને તેમણે પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહાર છે તે કર્યા હતા। આ સમગ્ર રાજ્ય સરકારનું નામનું જે ધોવાણ થઈ રહ્યું છે, રાજ્ય સરકારનું નામ બદનામ થઈ રહ્યું છે, તેનું કારણ માત્ર ને માત્ર ભાવનગર પોલીસ છે તે ઊંઘતી રહી તેવું કારણ હોવાનું પણ જે રાજકીય નેતાઓ છે તે અત્યારે કહી રહ્યા છે। જોવું રહ્યું આગામી સમયમાં કયા અધિકારીઓના હવે છે તે ભોગ લેવાય છે, કેટલા અધિકારીઓ છે તે આ લઠ્ઠાકાંડનો ભોગ બની જાય છે તે તો આવનારો સમય જ કહેશે। યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।